મહત્વપૂર્ણ સમાચાર ઉના ફાયરિંગ કેસમાં ધારાસભ્ય કાળુ રાઠોડનું વિસ્ફોટક નિવેદન સામે આવ્યું। અજય બાંભણી અને તેની ટોળકી પર બ્લેકમેલિંગનો આક્ષેપ, વેપારીઓ અને નેતાઓને ફસાવવા કાવતરું રચાયાનો દાવો કર્યો। સહાનુભૂતિ મેળવવા હીન કક્ષાનું નાટક રચાયું હોવાનું કાળુભાઈ ડાભીએ કહ્યું। ષડયંત્રમાં આપના નેતાઓની સંડોવણી અંગે તપાસની પણ માંગ કરવામાં આવી। પોલીસે નાટકનો પર્દાફાશ કર્યો, કામગીરી પ્રશંસનીય તેવું પણ નિવેદન આપ્યું છે। ત્યારે માસ્ટરમાઇન્ડ વિરુદ્ધ કલમ 120 હેઠળ કાર્યવાહી કરવા માટે હાલ તો સૂચન કરાયું। 48 કલાક પહેલા કે 8 કલાક પહેલા આમાં કોણ લોકો પડદા પાછળ છે, એટલી બધી મારી ચોક્કસ મારી વાત છે કે આમાં ક્યાંક ને ક્યાંક અન્ય આમ આદમીના લોકો પણ આમાં ક્યાંક સંડોવાયેલા હોય અને આની તો 120 બી લગાડી અને આખે કાવતરાની કલમનો ઉપયોગ કરી અને ઝીણવટભરી પોલીસ તપાસ થાય તો હથિયાર જે કાર્ટિજ મળ્યું છે તો હથિયારો ક્યાં છે, કોની પાસેથી આવ્યા અને આ તો માસ્ટરમાઇન્ડ છે જ। વિશેષમાં એવું કોણ માસ્ટરમાઇન્ડ ઉનામાં છે? કોઈ પોલિટિકલ લોકો છે કે આમ આદમીના માણસો પોતે જ છે કે બીજા અન્ય પોલિટિકલ લોકો છે? એનો એક તપાસનો વિષય છે, પણ ઝીણવટથી તપાસ થાય તો આમાં ઘણું હજી ક્યાંક ને ક્યાંક પડદા પાછળ ક્યાંક ને ક્યાંક લોકો બહાર આવશે એવી મને શક્યતા જણાય છે। તમારું જ નામ લેવાનું, તમારા ઉપર આક્ષેપ કરવાનું કારણ શું હોઈ શકે? પોલિટિકલ ચૂંટણીઓ છે, હાર ભારી ગયા છે, હાર ભારી જવાનો કારણે ક્યાંક ને ક્યાંક આવો સ્ટોરી બનાવી અને જો કે સહાનુભૂતિના કારણે મતો મળતા હોય, મળી શકે એમ હોય તો સ્ટોરી બનાવી, બાકી બીજું શું પણ હોઈ શકે।